મા હર્બલ કેરના પરિવાર તમે વેક્સિન કરાવો છો તો વાળની સાથે સાથે તમારી ટેન નીકળે છે કે નહીં તે મને કોમેન્ટમાં જણાવો. બધા લોકોને ટેન હોય છે, પણ તમે એમ કહો છો કે અમે ઘરમાંથી બહાર નીકળતા નથી, તો અમને કેવી રીતે ટેન સ્કિન હોય? તમે બહાર નીકળો કે ન નીકળો, પણ સૂર્યની રેડિયેશન તમારી સ્કિન ઉપર પહોંચી જાય છે. ટેનને કેવી રીતે નીકાળવી તેના માટે જ આપણે એક રેમેડી રિલીઝ કરીશું. રેમેડીનો યુઝ તમે અઠવાડિયામાં 1 થી 2 વાર રેગ્યુલર કરશો તો તમને પૂરેપૂરું રિઝલ્ટ મળશે. યુઝ કરવાથી તમારી ટેન સ્કિન રિમૂવ થવા લાગશે. પાર્લરમાં જઈને મહિનામાં 1 વાર ટેનિંગ ટ્રીટમેન્ટ કરાવો છો તે તમારે 2 થી 3 મહિના પછી કરાવવાની જરૂર પડશે. રેમેડી તમારી સ્કિન ઉપરથી ટેનને દૂર કરી તમારી સ્કિનને બ્રાઇટનેસ આપશે. આ વિડીયો પસંદ આવે તો લાઈક અવશ્ય કરજો. હવે આજના વિડીયો તરફ. નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આશા કરું છું કે આપ સૌ સ્વસ્થ અને નિરોગી હશો. આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી લેજો. આજના વિડીયોમાં તમારા માટે ટેનિંગ દૂર કરવાની સિમ્પલ પ્રોસેસ લાવી છું. જ રહોડામાં વપરાતી બટાકું અને ટામેટું આપણી સ્કિનની ટેનિંગને દૂર કરવામાં મદદ કરશે. રહેલું બ્લીચિંગ એજન્ટ એ આપણી સ્કિનનું ટેનિંગ દૂર કરે છે. તેમાં રહેલા મિનરલ્સ અને વિટામિન્સ આપણી સ્કિનને સોફ્ટ અને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. અને બટાકાને કદ્દુકસ કરી લો. બટાકાને કદ્દુકસ કરીને તેને કપડાં વડે નીચોડીને તેનો રસ નીકાળી લો. બટાકામાં સ્ટાર્ચ હોય છે તે ટેનિંગને દૂર કરવામાં મદદ કરે છે. આ પેકને તમે તમારા હાથ ઉપર પણ અને તમારી ગરદન પર પણ લગાવી શકો છો. ગરદન ઉપરની કાળાશને પણ આ પેકથી તમે દૂર કરી શકો છો. 1 ચમચી એલોવેરા જેલ અને બટાકાનો રસ 1 ચમચી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરીશું. એલોવેરાનું કોઈ મહત્વ નથી, પરંતુ તમારી સ્કિન ઉપર ટામેટાનો અને બટાકાના રસથી તમારી સ્કિન ઉપર લાંબો ટાઈમ રહી શકતું નથી. તેથી એલોવેરા જેલ ઉમેર્યું હોય તો તે લાંબા સમય સુધી રહી શકે છે. પેક લગાવ્યા પહેલાં તમારે સ્કિનને સારી રીતે વોશ કરી લેવી. જે ફેસ વોશ કે સાબુ યુઝ કર્યો હોય તે હાર્શ કેમિકલવાળા હોવા ન જોઈએ. આ પેકને સારી રીતે આખા ચહેરા ઉપર લગાવી દો. તો ટામેટા અને બટાકાનો એકલો જ્યુસ હોય તો તે ટૂંક સમયમાં એબ્ઝોર્બ થઈ જાય છે, અને પછી તેમાં એલોવેરા ઉમેરો તો તે ટૂંક સમયમાં એબ્ઝોર્બ થઈ જતું નથી અને તમારી સ્કિન ઉપર 10 મિનિટ સુધી રહી શકે છે. મિનિટ પછી તમારા ફેસને વોશ કરી લો. સ્કિન ઉપરની ડસ્ટ અને તમારી ટેનિંગ ઓછી થયેલી તમને દેખાશે. ત્વચાને વધારે બ્રાઇટનેસ આપવા માટે આપણે ચોખાનો લોટ અને તેમાં ચપટી હળદર ઉમેરીશું. પેસ્ટ બનાવવા માટે આપણે કાચા દૂધનો ઉપયોગ કરીશું. પાસે કાચું દૂધ ન હોય તો તમે પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. પેસ્ટ આપણી સ્કિનને ટાઇટ અને બ્રાઇટ બનાવશે. આ પેસ્ટને આખા ચહેરા ઉપર સારી રીતે લગાવી દો. તમે આ પેસ્ટ પણ એકલી લગાવશો તો પણ તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે. પેસ્ટ તમારી સ્કિનને ટાઇટ કરવામાં અને તમારી કાળાશને દૂર કરે છે. પછી ફેસને રગડ્યા વગર જ ધોઈ લેવાનું છે. જોઈ શકો છો મારી સ્કિન ઉપર બ્રાઇટનેસ આવી છે અને કાળાશ ઓછી થઈ ગઈ છે. આ પેક લગાવ્યા પછી આપણી સ્કિનને મોઇશ્ચરાઇઝર કરવું જરૂરી છે. તમારી પાસે મોઇશ્ચરાઇઝર ક્રીમ ન હોય તો તમે એક્સ્ટ્રા વર્જન કોકોનટ ઓઇલના 1 થી 2 ટીમ્પા લઈ મસાજ કરી શકો છો. કરવાથી આપણી સ્કિન સોફ્ટ અને મુલાયમ બનશે. તેના પછી હંમેશા તમારે સનસ્ક્રીન લગાવવી જરૂરી છે. સનસ્ક્રીન નેચરલ અને આયુર્વેદિક હોવી જોઈએ. કોઈ પ્રોસેસ ન કરવી હોય તો તમે રેગ્યુલર સનસ્ક્રીન લગાવીને રાત્રે ફેસ વોશ કરીને સવારે તમે જોશો તો તમારું રિઝલ્ટ તમને જોવા મળશે. જોઈ શકો છો મારી સ્કિન ઉપરથી ડલનેસ દૂર થઈને સ્કિન સોફ્ટ અને મુલાયમ બની છે. પ્રોસેસથી રેગ્યુલર યુઝ કરશો તો તમારી સ્કિન ડલ થતી અટકી જશે. ટેનિંગ દૂર થઈ જશે. આવા નવા વિડીયો સાથે ફરી મળીશું.